સ્વાગત છે દોસ્તો ફરી એકવાર તમારું મારા નવા વ્લોગમાં. તો દોસ્તો સવારમાં બધાને મહાદેવ જય દ્વારકાધીશ. દોસ્તો પહોંચી ગયા છીએ આપણી દુકાને. અને આજે દોસ્તોને આંખમાં એક નીંદર છે, કેમ કે આપણે કાલે ગયા હતા ને રાજભા ગઢવીને સાંભળવા માટે ફૂમલિયા ગામમાં. ઉઠવામાં થોડું દોસ્તો આજે લેટ થઈ ગયું છે. તો સવારમાં તો બધા મહાદેવના દર્શન કરી લ્યો, રાધે કૃષ્ણના દર્શન કરી લ્યો. તો દોસ્તો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. આપને દોસ્તો એના અત્યારે આવી ગયા બપોરના અહીંયા ખબર છે વારી આપને વાડીના દોસ્તો આંબા છે, નારિયેલી છે. અને આ દોસ્તો દેખે ને આપણે વાડીનો બગીચો હોય. નારિયેલી જુઓ કેવી મોટી થઈ જોઈ લો. આપણે દોસ્તો એને 10 વીઘામાં આંબા વાવેલા આવી જાઓ અને એટલી બધી નારિયેલી વાવેલી છે. આને કોઈ દોસ્તો ને પાણી વાયરું છે કેમ કાંઈક વાવ્યું છે, હું વાવ્યું મને ખબર નથી, પણ આમાં ને એના મોટું કાંઈક વાવેલું. તો દોસ્તો આ જોઈ લ્યો, આ છે કાંઈ છે ને આપણી વાડીનો નજારો જોઈ લ્યો. વાડી તમે હેઠમાં ઓયરી છે, આંબા વાવ્યા છે, રંગો છે, નારિયેલી વાવેલી છે. તમને ને દેખાવ આપણી વાડી. હા દોસ્તો આપણે ને ખેતરના હાથી હજાઈએ. અને આ આપણી રોજરી રામપિયારી. અને આ દોસ્તો ને હલર દેખે ને 1 2 ને 3 આપના હલર છે. ને આ ટ્રેક્ટર. આ દોસ્તો ને હમણાં આપણે બાંધી પાડી. તો આ દોસ્તો કે તમે કંઈક જોયું ને બહુ કંઈક આપણે ને ખેતરનો નજારો છે, જોઈ લો તમે. અને આ જરમ બનાવી દોસ્તો નાહવા માટે. દોસ્તો આ જે ભાગ તમે દેખાય ને એ ને આપણા કાકાનો ભાગ છે. આપનો ભાગ ને ઓલી પર રહી ગયો હલરભાઈ નહીં, આપનો ભાગ છે. આ જરમ, આ ટપકી નળિયું, આ રોપડા, આ બધું કાકાનો ભાગ છે આપનો. અને આપનો ભાગ ને તો છેટે રહી ગયો. અને ઘણા ટાઈમમાં પછી ને આપણે વારી આવવાની. અને આને ટ્રેક્ટર છે જોઈ લો, મશીન. કાંઈ વાંધો નહીં, બને દોસ્તો વિડીયોમાં. ફાઇનલી દોસ્તો પહોંચી ગયા છીએ આપણે આપણી દુકાને. અને દોસ્તો ને તડકો એટલો પડે એની વાત જ ના પૂછો. આ જોઈ લ્યો. હવે ને આપણે છાંટું જશે પાણી, કેમ કે તડકો એટલો બધો છે. અને આ છે આપણી દુકાન, આવી કંઈક છે.